આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જે અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2025-26 અંતર્ગત શાળા પ્રવેશોત્સવ આગામી તારીખ 26 થી 28 જૂન દરમિયાન યોજાશે। સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓ સહિત આશરે 400 જેટલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શાળામાં નામાંકિત થયેલા વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ દર શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 1 થી 5માં 1.07% અને ધોરણ 1 થી 8માં 2.42% જેટલો નીચો આવ્યો છે। 2001-2માં ધોરણ 1 થી 5માં 20.50% એટલે 20.5% અને ધોરણ 1 થી 8માં 37.22% હતો। જે આ પ્રવેશોત્સવની શરૂઆતના કારણે 23-24માં ક્રમશઃ ધોરણ 1 થી 5માં 1.07%, ધોરણ 1 થી 8માં 2.42% જેવો નીચો લાવી શક્યા છીએ। લગભગ રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રી શ્રી, વરિષ્ઠ માનનીય મંત્રીશ્રીઓ સહિત આશરે 400 જેટલા ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ શ્રી ઉપસ્થિત રહેવાના છે અને જિલ્લા સ્તરેથી પણ અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓ જોડાવાના છે। માનનીય મુખ્યમંત્રી શ્રી 26 જૂનના રોજ મહીસાગર જિલ્લામાં અને 27 જૂનના રોજ ગાંધીનગર જિલ્લામાં અને 28 જૂનના રોજ કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવશે।